નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો સુરત અને સમગ્ર ગુજરાત માટે આ માત્ર સમાચાર નથી, પરંતુ એક કાળજુ કંપાવનારી દુર્ઘટના છે. જે સુરતને સ્માર્ટ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખવામાં આવે છે, તે જ સુરત આજે કુદરતી આફત સામે લાચાર કેમ બન્યું છે? પૂરના પાણીમાં 41 માનવ જિંદગીઓ હોમાઈ ગઈ છે અને અનેક પરિવારો બેઘર થયા અને કરોડોની સંપત્તિ પાણીમાં વહી ગઈ. પ્રશ્ન એ થાય છે કે આ મોત માટે જવાબદાર કોણ? શું આ પૂર કુદરતી હતું કે પછી વહીવટી તંત્રની ગુનાહિત બેદરકારી? ચોમાસા પહેલા ડ્રેનેજ સફાઈ અને માળખાકીય સુવિધાના જે મોટા દાવા કરવામાં આવ્યા હતા, તે આ પાણીમાં ક્યાં વહી ગયા? શું આ શહેરી આયોજનની નિષ્ફળતા છે કે પછી ભ્રષ્ટાચારની ભેટ ચડેલી વરસાદી ચેનલો? જ્યાં સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો પાસે જ્યારે જવાબ માંગીએ છીએ, ત્યારે માત્ર તપાસના આદેશ અને રાહત પેકેજનું ગાણું ગવાય છે. પરંતુ શું રાહત પેકેજ મૃતકોના પરિવારજનોને તેમનો દીકરો કે પિતા પાછા લાવી શકશે? સવાલ તંત્રની પારદર્શિતાનો છે, સવાલ અધિકારીઓની જવાબદારીનો છે, સવાલ સુરતના નાગરિકોની સુરક્ષાનો છે. આજે આપણે ખુલ્લા મંચ પર જે જવાબદારી નક્કી કરીશું કે શું આ મોત માટે જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર ઉપર કાયદાનો ગાળિયો કસાશે કે પછી દર વર્ષે આ જ રીતે સુરતમાં પૂરના પાણીમાં ડૂબતું રહેશે અને તંત્ર માત્ર હાથ મસળતું બેસી રહેશે? ત્યારે સુરતમાં ખાડીપુરમાં જે પાણી ઓસરી ગયા છે અને હવે લોકોમાં એક રોષ જોવા મળ્યો છે અને આ રોષ ચરમસીમાએ છે. ભારે વરસાદના કારણે લાખો લોકો 3 દિવસ સુધી પાણીમાં ફસાયેલા રહ્યા, પરંતુ વહીવટી તંત્ર કે નેતાઓ ફરક્યા ન, અને જેનાથી જનતામાં ભારે રોષ છે. ત્યારે ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ કે જ્યારે પાંડેસરા વિસ્તારની મુલાકાતે ગયા હતા, ત્યારે સ્થાનિક મહિલાઓએ તેમને ઘેરી લીધા હતા અને મહિલાઓએ આક્રોશ સાથે યાદ અપાવ્યું કે ચૂંટણી વખતે હાથ જોડીને મતો માંગનારા નેતાઓ મુશ્કેલીના સમયે ગાયબ કેમ થઈ જાય છે? જો કે ધારાસભ્યએ 7 શાળાઓના આશ્રયનો જે બચાવ કર્યો હતો અને આગામી સર્વે બાદ જ વળતર મળવાનો બચાવ કર્યો છે. ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો સ્થિતિની ગંભીરતા જોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી અને ખાડી રીડેવલપમેન્ટ માટે 500 કરોડનું પેકેજની જાહેરાત કરી છે અને જે બેદરકાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ફોજદારી પગલાંની પણ ચેતવણી આપી છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ 9100 પરિવારના સર્વે અને વેપારીઓ માટે વિશેષ ઓનલાઈન ડેશબોર્ડની વિશેષ જે જાહેરાત કરી અને તંત્રને 24 કલાકમાં કેશડોલ ચૂકવવા આદેશ આપ્યા છે. 41 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેના સાથે જ આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે સામાજિક કાર્યકર ધર્મેશ ગામી, અન્ય સામાજિક કાર્યકર સુજીત પાઠક અને સિનિયર પત્રકાર કૌશિક પટેલ. આ ત્રણેયનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ત્યારે શરૂઆત કરીશ ધર્મેશભાઈ આપનાથી કે જે રીતે સુરતમાં જે પૂર આવ્યું ને અત્યાર સુધીમાં 41 લોકોના મોત નીપજ્યા છે, 3 દિવસ સુધી જે પાણીમાં જે લોકોની હાલત દયનીય બની છે, કોણ જવાબદાર? પહેલા તો જે આ 41 લોકોના અપમૃત્યુ થયા છે, એમના જીવને શાંતિ મળે એના માટે શ્રદ્ધાંજલિ પાઠવું છું. બાબત છે કે જવાબદાર કોણ? તો સ્વાભાવિક છે કે જવાબદાર મહાનગરપાલિકાનું તંત્ર. સીધા જવાબદાર પોલિટિકલ આગેવાન જે છે, જે સત્તા ચલાવી રહ્યા છે અને જે સરકાર ચલાવી રહ્યા છે, તંત્ર ચલાવી રહ્યા છે, તે સીધા સુરતના જે સંચાલકો છે તે જવાબદાર છે. માનનીય મ્યુનિસિપાલિટી કમિશનર અને તેમનો જે અધિકારીગણ છે, ઝોનલો છે, એ બધા જ જવાબદાર છે. તમે વારંવાર એવું કહો છો કે આ વખતે પૂર નહીં આવે, આ વખતે પૂરની ચિંતા કરતા નહીં. તંત્ર એલર્ટ આપે છે, આપણી પાસે ઘણી બધી સુવિધા છે, હવામાન વિભાગ પણ ખૂબ એલર્ટ છે અને એમણે એવું કીધું છે કે આ વખતે વરસાદ પડવાનો છે અને સરકારી તંત્રના જે અધિકારીઓ છે એમણે પણ એલર્ટ માટેની ઘોષણા કરેલી કે ભાઈ એલર્ટ છે અને આપ જુઓ કે રજા પણ જાહેર કરી દીધેલી. તેમ છતાં જે કંઈ વરસાદ આવ્યો એ વરસાદ જે
સુરતમાં પડે છે કે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડે છે સિઝનનો 90 કે 95 ઇંચ વરસાદ પડે છે. હવે છેલ્લા 18 કલાકમાં જે કંઈ 15-17 ઇંચ વરસાદ પડ્યો, આ કોઈ નવી વાત નથી દક્ષિણ ગુજરાત માટે. એટલે આ માનવ સર્જિત હોનારત છે અને આમાં સીધા જવાબદાર તંત્ર છે. તમને ખબર છે એલર્ટ છે, વરસાદ વરસી રહ્યો છે, તો ઇલેક્ટ્રિસિટી સાથે તમારું સંકલન હોવું જોઈએ. તમારું જે બીજા જે કમિટીઓ છે કે બીજા જે તંત્રના વિભાગો છે એમની સાથે સંકલન હોવું જોઈએ. એટલે સંકલનનો ક્યાંક ને ક્યાંક અભાવના કારણે જે પૂરમાં તણાયા છે લોકો, એમના મૃત્યુ થયા છે, કરંટ લાગવાથી મૃત્યુ થયા છે, ક્યાંક કોઈ વૃદ્ધો અંદર રહી ગયા એના કારણે મૃત્યુ થયા છે. એમ કરીને જે આંકડો 41 નો આવ્યો છે આ ખૂબ જ દયનીય છે. એટલે હું ચોક્કસ એવું માનું છું કે આ મ્યુનિસિપાલિટી તંત્ર આના માટે જવાબદાર છે. આટલું બધું પાણી આવવાના રીઝનોની તપાસ વારંવાર થાય છે, કમિટીઓ બેસે છે, કમિટીઓ બેસ્યા પછી પણ એનું કોઈ સોલ્યુશન નથી. જે ખાડીની બાબત છે, ખાડીનો પૂર છેલ્લા 6 વર્ષથી આવે છે. હર વર્ષે તમે મિટિંગો કરો છો, કોઈ ઠોસ આયોજન કરતા નથી. જે વાલક પાટિયાની જે ખાડી છે એ ખાડીને સીધી તમે મીઠી ખાડી સાથે જોડી દીધી છે. અન્ય જે ખાડી હોય એની બંને બાજુ તમારે 9 મીટર સુધીનો તમારે રસ્તો ખુલ્લો રાખવો જોઈએ. ત્યાં કને કોઈ પણ બાંધકામ કે એપ્રોચ ન થવું જોઈએ, દબાણ ન હોવું જોઈએ. તેમ છતાં પણ આપ જુઓ કે ત્યાં લગભગ જગ્યાએ દબાણો છે. તો આ દબાણ હટાવશે કોણ? એટલે જવાબદારી દબાણ હટાવવાની પણ તંત્રની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ પણ નથી થયું. ઘણી જગ્યા પર મ્યુનિસિપાલિટી કોર્પોરેશને ફાઇનલ પ્લોટ પણ આપી દીધા છે. આ દબાણ જેમ ખાડીનું દબાણ છે જી તે જગ્યાઓ પર પણ ફાઇનલ પ્લોટ પાડવી દીધા છે. એટલે ક્યાંક ને ક્યાંક હું સીધો આ મહાનગરપાલિકાના જે સંચાલકો છે એમાં પોલિટિકલ પાંખ આવી જાય કે મેયર શ્રી ગણો કે જે કઈ જોડાયેલા લોકો છે જી અને જે અધિકારીઓ છે એ આની સીધી જવાબદારી સ્વીકારવી જોઈએ. આટલી બધી બાબતો બન્યા પછી માનનીય મુખ્યમંત્રી 2 દિવસ પછી આવ્યા પછી તંત્ર જાગ્યું છે. પછી 500 કરોડની ઘોષણા કરે છે, 6800 રૂપિયા લોકોને આપે છે, પરંતુ આ મૃતકોને આપવા માટેની હજી કોઈ ઘોષણા પણ નથી કરી. એટલે મૃતકોને પણ 10-10 બિલકુલ લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ એમના જી પરિવારોને. કેમ કે આ બધી જે કઈ જવાબદારીઓ છે આ મહાનગરપાલિકાની છે. હું તો કહું છું કે કોર્ટે સુઓ મોટો લેવો જોઈએ અને જેમ આજે ટીઆરપી કાંડની અંદર જે રીતનો આજે ચુકાદો આવ્યો છે ને 5 અધિકારી જે લાગતા વળગતા હતા અને એમને ડિસમિસ કરવાનું જે કોર્ટે આદેશ આપ્યો છે માનનીય બિલકુલ હાઈકોર્ટે, એ જ રીતનું આમાં જે કઈ અધિકારીઓ છે તેવા લોકોને ડિસમિસ કરવા જોઈએ. એવી જી સખ્ત કાર્યવાહી થાય તો હું ચોક્કસ માનું છું કે આવા જે અધિકારીઓ છે જી એમની આંખ ખોલે. કેમ કે જ્યારે કોઈ પરિવારનું વ્યક્તિ મરી જતું હોય, એમને ખબર હોય કે એમણે એમનું શું ગુમાવ્યું છે, કરોડો રૂપિયાનો માલ બગડી ગયો છે. જી આપ ધર્મેશભાઈ જુઓ કે જે રીતનો પ્રજાનો આક્રંદ છે એ જી આક્રંદને ખાળવાનું જે કામ સરકાર કરી રહી છે, પરંતુ આ આક્રોશ ન ખડવાય. આપ બિલકુલ જુઓ કે જ્યાં જ્યાં અધિકારીઓ જાય છે, ધારાસભ્યો જાય છે, ત્યાં પબ્લિક વિરોધ કરે છે, આક્રોશ એમનો વ્યક્ત કરે છે. બિલકુલ ભાઈ અમારા આ નુકસાનનું શું? જી માત્ર 6800 આપીને મલમ લગાવવાની વાત છે, આ યોગ્ય જી નથી. ધર્મેશભાઈ ફરી આપના પાસે એવું આવીશ જી એટલું આયોજન સરસ રીતે કરવું જોઈએ જી કે બીજી વાર આ રીતના પૂર ન આવવા જોઈએ. અને કદાચ માની લો કે અતિવૃષ્ટિ થવાની હોય જી તો એલર્ટ કરો, પહેલેથી તમે ખાલી કરાવડાવો, અમુક લોકોની સારી વ્યવસ્થા કરો. પરંતુ ક્યાંક ને જી ક્યાંક ધર્મેશભાઈ તંત્ર આમાં ઊંધે માથે પટકાયું છે જી અને આ અણાવડત છે. અથવા તો એમને જે રીતનું આયોજન કરવું જોઈએ એમાં ઘણી બધી ખામીઓ છે. એમને જે એજન્સીઓનું સંકલન કરવું જોઈએ એ પણ નથી કર્યું. બિલકુલ એટલે સંકલન સીધું કરવું જોઈએ. ધર્મેશભાઈ આપણી સાથે બીજા મહાનગરપાલિકાનું તંત્ર ગેસ્ટ આના પણ માટે છે જી જી જવાબદાર છે. જી ધર્મેશભાઈ ફરી આપના પાસે આવીશ. આપણી પાસે કૌશિકભાઈ પણ છે. કૌશિકભાઈ આપને પૂછવા માંગીશ કે જે રીતે અત્યાર સુધીમાં 41 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આપ કઈ રીતે જુઓ છો? આ કુદરતી આફત છે કે પછી માનવ સર્જિત આફત? આ કોઈ કુદરતી આફત નથી, આ એક માનવ સર્જિત ઘટના છે. પ્રી મોન્સૂન કામગીરીના કરોડો રૂપિયા ખર્ચના દાવા કરતું તંત્ર આજે કાગળ પર રહી ગયું છે અને પ્રજા તંત્રનો જે વિકાસ કરતા હતા એમાં પ્રજા ડૂબી છે અને ખાડીપુરમાં આજે જે લાશો તણાઈ રહી છે એની સીધી જવાબદાર પાલિકા છે. આ અધિકારીઓ આજે એસી ચેમ્બરમાં બેસીને સમીક્ષા કરી રહી છે અને નેતાઓ, મંત્રીઓ
ઘૂંટણસમા પાણીમાં આશ્વાસન આપતા જઈને સેલ્ફીઓ પાડીને પોતાની વાહવાહી લૂંટી રહી છે. આ કોઈ ઘટના આજની નથી, છેલ્લા 6 વર્ષથી છે. કુદરતી આફતો અચાનક આવતી હોય છે અને આ તો એક પ્લાનિંગબદ્ધ આયોજન હોય ખાડીપુરનું એવું લાગી રહ્યું છે. કારણ કે દર વર્ષે જો આ ખાડીપુર આવતું હોય તો એમાં કુદરતી ના કહેવાય, એકની એક ઘટના વારંવાર બનતી હોય તો એમાં આપણી લાપરવાહી હોય અને આ લાપરવાહીના કારણે આ ખાડીપુર આવ્યું છે. આ ખાડીપુર આવવાનું કારણ પાલિકાને પણ ખબર છે શું છે. જો ગયા વર્ષે તેમણે હાઈ લેવલની કમિટી બનાવી હતી કેન્દ્રીય મંત્રીની અને હર્ષ સંઘવી પણ એમાં હતા. આ વર્ષે જયારે ખાડીપુર આવ્યું છે ત્યારે એ લોકો એવા આશ્વાસન આપીને આજે એવું એલાન કરીને ગયા છે કે જે ગત વર્ષની કમિટીમાં જે સમીક્ષા કરવામાં આવી છે જેમાં જે ખાડીપુરના દબાણો છે, જે એન્ક્રોચમેન્ટ છે, તે બધાને તાત્કાલિક ધોરણે દૂર કરવાના. હવે આજે આટલા મોત થયા બાદ એમને યાદ આવ્યું અને એવા આદેશ ગેરકાયદેસર દબાણો દૂર કરવાના આદેશ છૂટ્યા છે. આ ખાડીનો જે નકશો જોવો ને તો એક બોટલનેક જેવો બની ગયો છે કે જે પાણીનો ઇનફ્લો અંદર જે પાણી ખાડીમાં આવવાનો છે તે ભાગ મોટો છે અને જે પાણી બહાર નીકળવાનો જે ભાગ છે તે નાનો છે. એટલે જે પાણી જે માત્રામાં આવી રહ્યું છે એટલી જ માત્રામાં પાણી જતું નથી. આ ખાડીને ડાયવર્ટ કરી અને અલગ અલગ રસ્તેથી કાઢવાની વાત હતી. એ જગ્યાએ જે નવો વિસ્તાર ડેવલપ થયો છે એ નવા વિસ્તારના પાણીને પણ આ જ ખાડીમાં જોડાણ કરીને ઠાલવવામાં આવ્યું છે. એટલે કે ખાડીપુરની જે ક્ષમતા હતી એનાથી 10 ગણું પાણી આમાં આવી ગયું છે. એટલે આ ખાડીપુર કોઈ કુદરતી આફત નથી. બિલકુલ જી. તો આપણી સાથે સુજીતભાઈ પણ છે. સુજીતભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આપે આ ખાડીપુર છે, ખાડીપુર અંગે જે તમે રિસર્ચ પણ કર્યું છે અને અનેક વખત રજૂઆત પણ કરી છે, આ વિશે આપ કહીશો. આ ખાડીપુર જે આવ્યું છે તેને માટે હું એવું 100% કહી શકું છું કે આમાં અધિકારીઓની બેદરકારી અને સત્તાધીશોની સમજ શક્તિ અને દૂરંદેશીનો અભાવ જવાબદાર છે. કારણ કે આ ખાડીપુર માટેનો ડિટેલ રિપોર્ટ 2024માં અમે લોકોએ સત્તાધીશોને મેલ કર્યો હતો. એમની કોપી સત્તાધીશો સુધી પહોંચી છે. છતાં પણ પ્રી મોન્સૂન કામગીરી કે પોસ્ટ મોન્સૂન કામગીરીને નામે આ લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પણ કોઈ પણ પ્રકારની કામગીરી થઈ શકતી નથી. એટલે સૌથી પહેલા તો મારે એ વસ્તુ કહેવી જોઈએ કે મ્યુનિસિપલ કમિશનર એ સુરતની ખાડીપુરની સમસ્યાને ગંભીરતાથી લે અને જે મેયર છે એ પણ સુરતની ખાડીપુરની સમસ્યાને ગંભીરતાથી લે. કારણ કે આ સમસ્યામાં 41 લોકોના જીવ ગયા છે. એ 41 લોકોને મહાનગરપાલિકાએ પોતાની ક્ષતિ, પોતાની ભૂલ સુધારીને કમ્પેન્સેશન આપવા જોઈએ અને જે જગ્યાએ પૂર આવ્યા છે એ જગ્યાના વેરા સંપૂર્ણપણે માફ કરવા જોઈએ. ખાડીપુર આવવાનું કારણ ખાડીપુર પરના થયેલા દબાણો, ખાડીને જે રીતે ડાયવર્ટ કરવામાં આવી છે એને કારણે પણ ખાડીપુરમાં વધારો થયો છે. ખાડીની આજુબાજુની જે વેટલેન્ડ છે એ વેટલેન્ડ પર જે રીતના એન્ક્રોચમેન્ટ થયા છે, આનો તમામ બાબતનો ડિટેલ રિપોર્ટ સુરત મહાનગરપાલિકા પાસે PUCL સંસ્થા તરફથી અમે લોકોએ બનાવીને ત્યાં આગળ સબમિટ કર્યો છે. પણ ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે નેતા અને અધિકારીઓના ઘરે પાણી ભરાતા નથી એટલે આ રિપોર્ટને ગંભીરતાથી તંત્ર દ્વારા લેવામાં આવતો નથી. તંત્ર તરફથી કોઈ જવાબ મળ્યો તો? આ તમે જે મેલ કર્યો, જે રજૂઆત કરી, ત્યારબાદ તંત્ર તરફથી કોઈ જવાબ મળ્યો તો આપને? સુજીતભાઈ, બિલકુલ જવાબ નથી મળ્યો. ઉપરથી મારે દુઃખ માટે એક વાત કહેવી પડે કે ગઈ વખતનું જે બજેટ હતું સુરત મહાનગરપાલિકાનું એમાં પણ ફ્લડને માટે કોઈ અલગ અમાઉન્ટની ફાળવણી કરવામાં નથી આવી. એટલે મને એવું લાગે છે કે આ જે તંત્ર છે તે જાણે છે કે સત્તાની અંદર કોઈ બદલાવ આવવાનો નથી અને અધિકારીઓ જે છે તેમને કંઈ થવાનું નથી. એટલે પૂરની સમસ્યાને આ લોકો કોઈ દિવસ ગંભીરતાથી લેતા નથી. બાકી સુરત જેવું શહેર અને એમાં વારંવાર આવતા પૂરની સમસ્યાનું પણ નિરાકરણ ન થઈ શકે
એટલે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ સમસ્યાને સરકાર ગંભીરતાથી નથી લેતી કે પછી આનું નિરાકરણ નથી કરવા માંગતી, એ હું સમજી શકતો નથી. કારણ કે કોઈ પણ સંવેદનશીલ સરકાર આજે વિદેશોમાં જઈને પણ આટલા અભ્યાસ કરે છે, તો જાપાનમાં જઈને પણ સરકારે જોવું જોઈએ કે ફ્લડ મેનેજમેન્ટ કઈ રીતે થાય છે. કદાચ એના બિલકુલ. 10મા ભાગનું પણ કામ જો સુરતમાં કર્યું હોતે ને, તો આજે આ પૂર નહીં આવ્યું હોતે. બિલકુલ. ધર્મેશભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે સુજીતભાઈએ જે કીધું કે આખું સર્વે જે કરી, રિસર્ચ કરી અને રજૂઆત પણ કરવામાં આવી, છતાં પણ કોઈ પણ પ્રકારનો જે ના તો જવાબ મળ્યો છે અને ફરી પાછી એની સ્થિતિ દર વર્ષે થાય છે. ત્યારે આ બધા વચ્ચે નેતા જે કહી શકાય ઉધનાના ધારાસભ્ય મનુભાઈ જનતા વચ્ચે ગયા હતા અને આક્રોશનો ભોગ બન્યા હતા. કેટલું વ્યાજબી? આપ સમજો, માનનીય ધારાસભ્ય ખાલી મનુભાઈ પટેલ જ આક્રોશનો ભોગ બન્યા છે એવું નથી. સંકલનની મીટિંગ 4 દિવસ પહેલા થઈ. એ મીટિંગની અંદર પણ માનનીય કુમાર કાનાણી સાહેબ, માનનીય સંગીતા પાટીલ સાહેબ, માનનીય બીજા પણ જે એમએલએઓ, માનનીય સંદીપભાઈ દેસાઈ સાહેબ, આ તમામ એમએલઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે અધિકારીઓ માનતા નથી, અધિકારીઓ ગાંઠતા નથી. હવે જો સત્તા પક્ષના લોકોનું જો અધિકારીઓ ના ગાંઠતા હોય તો તમે એમના પર એક્શન લો ને ભાઈ. તમે એક્શન કેમ નથી લેતા? એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે. માનનીય કુમાર કાનાણી સાહેબે કીધું છે કે ભાઈ આ તંત્રની ભૂલના કારણે પબ્લિક વેઠી રહી છે. અને સુરતીજનો તો અલગ મિજાજના છે. કોઈ પણ દુઃખ આવે છે તો એ દુઃખને પી જાય છે, સહન કરી લે છે, પરંતુ એને દાજમાં રાખતા નથી. બાકી ખરેખર આ જે હમણાં જે પરિસ્થિતિઓ છે, જે રીતનું તંત્ર ચાલી રહ્યું છે, આ ક્યાંક ને ક્યાંક અહંકારથી ચાલી રહ્યું છે. એમની આટલી બધી સીટો છે એટલે એમને એવું છે કે ભાઈ કોઈ વિપક્ષમાં કોઈ છે નહીં, વિપક્ષ કશું કરવાના નથી. એટલે સત્તા પક્ષનો જે અહંકાર છે એ આના માટે જવાબદાર છે. ખરેખર પ્રજાના હિત માટે છેલ્લા 30 વર્ષથી આપ સત્તામાં છો તો કામ થવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક આ છેલ્લા 6 વર્ષથી જે પરિસ્થિતિ બગડી રહી છે, અને આ વર્ષની તો પરિસ્થિતિ આપ જુઓ. બિલકુલ. કૌશિકભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે આક્રોશ સ્વાભાવિક છે. લોકોનો આક્રોશ, તકલીફ આવે અથવા લોકોનું નુકસાન થાય, લોકોની જે પરિસ્થિતિ આપ જુઓ તો આપને પણ એમ થાય કે યાર આવું તો ના હોય ને. એટલે એ લોકોને ક્યાંક ને ક્યાંક આની કોઈ પણ જાતનો ડર નથી. એટલે પ્રજાનો સ્વાભાવિક છે કે જે આક્રોશ છે એ બહાર આવે. અને આપ જુઓ કે કર્મચારીઓ પણ ગયા હતા એસએમસી ના, એમને પણ ટ્રેક્ટરમાં જયારે ગયા હતા તો 2-2 દિવસથી પાણીમાં લોકો પાસે દૂધ પીવડાવવા પણ બાળકોને ન હતું, એ લોકોને પીવાનું પાણી પણ ન હતું. છતાં તંત્ર તરફથી કોઈ પણ જાતની વ્યવસ્થા પણ નથી કરવામાં આવી. તમે કદાચ પાણી ભરાઈ ગયું તો તમે ત્યાં ગયા હો, તમે તમારી ટીમ ઉભી રાખી હોય અને તમે એની તકલીફને જો ધ્યાને રાખીને વ્યવસ્થા કરી હતી તો પણ લોકોને આટલો આક્રોશ ના હોત. પરંતુ આ મેટ્રો જે બની રહી છે એના કારણે ઘણી બધી તકલીફો છે. એને ગટર ઘણી જગ્યાએ ડેમેજ કરી નાખ્યા છે. તો પ્રી મોન્સૂનની કામગીરી જે થવી જોઈએ એ પ્રમાણની નથી થઈ. હવે જે નાસિરનગરનું ડિમોલેશન તમે એમને કરી નાખો છો, જે નડતરરૂપ નથી, છતાં તો તમે જે ખાડીની આજુબાજુમાં નડતરરૂપ જે કઈ વસ્તુઓ છે એને દૂર કરવી જોઈએ તમારે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ તંત્રમાં અભાવ છે. પોલિટિકલ લોકો અને જે સંચાલકો છે એમની પણ ક્યાંક ને ક્યાંક અભાવ છે. એટલે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે એ પણ ગાંઠતા નથી, એવી રાવ કાયમ આવે છે. એટલે જનતા એમનો આક્રોશ વ્યક્ત કરી શકે, બીજું તો શું કરી શકે. પરંતુ હું ચોક્કસ એવું માનું છું કે આ તંત્રએ ખરેખર ખૂબ ધ્યાન રાખી અને આવી બીજી વાર હોનારત ન બને, ખાડીપુર ન આવે એવા પગલા ચોક્કસ લેવા જોઈએ. જે પણ અધિકારીઓ છે એની અંદર દોષિત હોય એવા લોકોને ડિસમિસ, ઘર ભેગા કરો. તમારે એવા લોકોની કોઈ જરૂર નથી. આ સત્તામાં ઘણા બધા સારા લોકો હોય છે, એવા લોકોને તમે ત્યાં કને મૂકો. પરંતુ આટલા લોકો મરી જાય તો સ્વાભાવિક છે કે લોકોનો જે આક્રોશ છે એ તો કોઈ પણ પોલિટિકલ વ્યક્તિઓ હોય કે અધિકારીઓ હોય એમને સહન કરવો પડે અને સહન કરવો જ પડશે. હજુ સુધરી જાય તો સારું છે, અન્યથા તો પછી આના કરતા વધારે આક્રમક રીતે પબ્લિક એમનો જે આક્રોશ છે એ વ્યક્ત કરી શકે છે. કારણ કે કોઈના પરિવારના જ્યારે સદસ્ય જતા હોય ને એ એમને જ ખબર હોય છે
એટલે સંચાલકોએ સમજવું જોઈએ, જે પોલિટિશિયનો છે એમને સમજવું જી જી જોઈએ ધર્મેશભાઈ. કે બધું જ પતી ગયા પછી, નુકસાન થયા પછી તમે માત્ર આંસુ લૂસવા જાઓ એ વ્યાજબી નથી. એક બિલકુલ ઠોસ ધર્મેશભાઈ એક આપણે આયોજન ફરી આપના થાય પાસે અને આવીશ, આ ફરી જે આપના પાસે બાબતો આવીશ. છે જી જી એમાં ધર્મેશભાઈ. ક્યાંક ને ક્યાંક નેક્સ્ટ ટાઈમ આ પબ્લિકે બિલકુલ, આવું જી. સહન ન કરવું જોઈએ, એના પ્રયાસો ચોક્કસ આ તંત્રએ કરવા જોઈએ. બિલકુલ બિલકુલ કૌશિકભાઈ આપના પાસે આવીશ. કૌશિકભાઈ, જે રીતે દર વર્ષે જે એકને એક વાર્તા જે થતી હોય છે, ત્યારે જે સરકાર છે એ તંત્ર ઉપર ઢોળતું હોય છે કે તંત્ર અમારું સાંભળતું નથી, અને દર વર્ષે હાઈ લેવલની મિટિંગો થાય છે. તો પ્રશ્ન એ થાય છે કે તંત્ર જનતાનું પણ નથી સાંભળતી, તંત્ર જનતાના પ્રતિનિધિનું પણ નથી સાંભળતી. તો આનો આખરે કાયમી ઉકેલ શું હોઈ શકે અને ક્યારે આવશે કાયમી ઉકેલ, કે પછી આ ખાલી વાર્તા હોય છે? આ તો એકબીજા પર દોષના ટોપલા ઢોળવાની વાર્તા છે. આપણે તો સ્માર્ટ સિટી સુરતની વાત કરીએ છીએ અને હવે ભવિષ્યમાં એને મેગા સિટીની આપણે વાત કરવાની છે. ડબલ એન્જિન સરકારના વિકાસની વાત કરવાની છે. પરંતુ આ દાવાઓ કેટલા સાચા છે ને એ આ ખાડીપુરથી સાબિત થઈ જાય છે કે આપણી પાસે એટલું સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી કે આપણે આધુનિક ટેકનોલોજીથી આ ખાડીપુરને આપણે અટકાવી શકીએ. 6 વર્ષ થયા, ખાડીપુરને અટકાવી નથી શકતા, અને સુરત મહાનગરપાલિકાને 5, 6 એવોર્ડ મળી જાય છે. એ એક આશ્ચર્યની વાત છે. બીજું કે આપણી પાસે જો આ ખાડીપુરને આવતું હોય ત્યારે જે પમ્પિંગ સ્ટેશનો છે, ફ્લડ ગેટ છે, એ આધુનિક ટેકનોલોજીથી જે એક્ટિવ થવા જોઈએ એ પણ ફેલ થઈ ગયા હોય તેવું આ ખાડીપુરથી સાબિત થાય છે. અને વાત રહી આપણે વહીવટી તંત્ર જે સમયસર ચેતવણી આપવાની હતી કે ખાડીપુર આવી રહ્યું છે, ખાડી ભયજનક સપાટી વટાવી રહી છે, છતાં પણ વહીવટી તંત્ર ચેતવણી આપવામાં નિષ્ફળ જાય છે. તો આ ક્યાંનું સ્માર્ટ સિટી છે? બીજું કે જો ખાડીપુર આવે છે, 6 વર્ષ થઈ ગયા છે, તો ખાડીપુરમાં જે લોકો ફસાય છે એ લોકોને બચાવવા માટે જે બોટની સુવિધા હોવી જોઈએ એ બોટની સુવિધા નથી. સમયસર ફાયર જવાનો જ્યાં પહોંચવા જોઈતા હતા, જેમને ત્યાં મેસેજ મળવા જોઈતા હતા કે અહીં આટલા ફસાયા છે, મેસેજો નથી મળતા. તો આ કયા સ્માર્ટ ટેકનોલોજીની વાત કરીએ છીએ? ડિજિટલ ભારતમાં કઈ ટેકનોલોજી કામ કરી ખાડીપુરમાં એ સાબિત કરીને બતાવે શાસકો. વાત તો મોટી મોટી કરે છે, ગુજરાત નંબર 1, ગુજરાતમાં સુરત આર્થિક રાજધાની છે, તો પછી ખાડીપુરથી કેમ તમે નથી બચાવી શકતા? આજે જે મોતો થયા છે એ મોતો ગુનાહિત કાવતરું કહેવાય, છતાં પણ જો જવાબદાર તમને ખબર છે કે અધિકારીઓ જવાબદાર છે, અમારું નથી સાંભળતા, તો તમે અધિકારીઓ સામે કેમ ફોજદારી ગુનો દાખલ નથી કરી શકતા? એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે એકબીજાને ખો આપવાની વાત છે. અધિકારીઓ રાજકારણીઓ ઉપર નથી બોલી શકતા એટલે ચૂપ છે અને સહન કરે છે, કારણ કે આ જ નેતાઓ અધિકારીઓને ઓર્ડર કરતા હોય છે ને એ ઓર્ડરનું પાલન નાસિરનગરમાં આપણને દેખાણું છે કે કોના ઈશારે ડિમોલિશન થયા છે. તો અધિકારીઓ કેમ નથી માનતા? એટલે અમુક જે નેતા માનીતા છે કે જે ઊંચા હોદ્દા પર છે, કે જે અમુક નેતાઓના માનીતા છે, એમના ઈશારે ખાલી પાલિકા ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એટલે અમુક નેતાઓ જે અત્યારે ભાજપમાં પણ લોબિંગ જોરદાર ચાલી રહ્યું છે, એટલે જે પ્રમુખ હોય એના જે માનીતા હોય એટલા જ અત્યારે સરકાર ચલાવી રહ્યા છે, અને બાકીના જે જૂના જોગીઓ હતા એને સાઇડટ્રેક કરી દેવામાં આવ્યા છે. એ પોતાનો બળાપો જ્યારે સંકલનમાં કાઢે છે કે અમારું કોઈ માનતું નથી. એ વાત સાચી છે, કારણ કે માનીતાઓનું માને છે ને જે બીજા ગ્રુપના હોય છે એ નેતાઓનું નથી માનતા. જી, છેલ્લા શબ્દોમાં જો આનો ઉકેલ શું હોઈ શકે કૌશિકભાઈ? ઉકેલ જો અધિકારીઓને છૂટો દોર આપવામાં આવે, પોલિટિકલ પ્રેશરથી કામ કરાવશો તો આવી ઘટનાઓ બનશે જ. કારણ કે જે ખાડીપુર હોય કે જે કોઈ હોય એ કોઈને કોઈ પાર્ટી કે કોઈને કોઈ નેતા સાથે સંકળાયેલો હોય છે, એટલે પોતાના આર્થિક લાભ માટે આ રાજકારણીઓ જ આ લોકોને બચાવતા હોય છે. આ ગયા વર્ષના રિપોર્ટમાં જો તમને ખાડીપુરના દબાણો દેખાણા છે તો 1 વર્ષથી તમે ડિમોલિશન કેમ નથી કરી? જી કૌશિકભાઈ, એટલે કહેવાનો મતલબ છે કે જે દબાણો કરાયા છે એ પોલિટિકલ પાર્ટી અથવા નેતાઓ સાથે જોડાયેલા છે. કૌશિકભાઈ સમયનો અભાવ છે. જી જી જી
જ્યાં સુધી અધિકારીઓ સામે કૌશિકભાઈ કાયદાકીય સમયનો કાર્યવાહી અભાવ છે. જી કૌશિકભાઈ, ધર્મેશભાઈ અને સુજીતભાઈ, આપ ત્રણેય જોડાયા, આપ ત્રણેયનો આભાર. થેન્ક યુ. તો સુરતની આ ભયાવહ સ્થિતિએ સ્પષ્ટ કરી છે કે સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના કારણે આજે જનતા ભોગ બની રહી છે. નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી ઊભા થયેલા ગેરકાયદેસર દબાણો અને નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરે આખું શહેર ડૂબાડ્યું છે. સરકારે જાહેર કરેલું 500 કરોડનું પેકેજ અને કડક કાનૂની પગલાંની ચેતવણી માત્ર કાગળ પર ન રહેતા જો ભ્રષ્ટ તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી નહીં થાય તો જનતાનો આક્રોશ આગામી ચૂંટણીઓમાં જરૂર પરિવર્તન લાવશે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. ફરી નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.